દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માયાબાની વરણિક તથા તેઓ ઉપલેટા તાલુકાના ગધેથળ ગામે આવેલ ગાયત્રી આશ્રમ ખાતે શ્રી લાલ બાપુના આશીર્વાદ લેવા પધાર્યા હતા. આ પ્રસંગે ગામ લોકો દ્વારા માયાબાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તાલુકા પંચાયતના પ્રમુખ બનવા બદલ તેમને શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. માયાબાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગામ લોકો અને સમાજના આશીર્વાદથી તેમણે આ મહત્વપૂર્ણ જવાબદારી મળી છે અને તે બદલ તેઓ તમામનો આભાર વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે સમાજની પ્રગતિમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને શિક્ષણ દ્વારા દીકરીઓ દરેક ક્ષેત્રે આગળ વધી સમાજ અને દેશનું નામ રોશન કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજની બહેનો અને ભાઈઓ માટે નિસ્વાર્થ ભાવથી સેવા આપવાની તેમની પ્રતિબદ્ધતા છે અને સમાજના વિકાસ માટે સતત કાર્યરત રહેશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા. મારું નામ માયાબા દેવેન્દ્રસિંહ ઝાલા છે. ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે. આજે ગધેથર બાપુના આશીર્વાદ લેવા માટે અમે પધાર્યા છીએ. બાપુએ આશીર્વાદ પણ આપ્યા છે કે તમે આગળ વધો, સેવા કરો, આપણા સમાજના દીકરીઓને આગળ લાવો. જ્યારે સ્ત્રી તેના પરિવાર થકી આગળ હોય તો ત્યારે એના નારી સશક્તિકરણનું જ એક ઉદાહરણ હોય છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.